તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. 11:57 થાય. 12 વાગ્યા. મારું વાત તૂટી ગયું. તૂટી ગયું ટેપથી કટર દે બેટા. કટર દઈશું હોય તો ટેપથી. કોને પાડી નાખ્યું બેટા? પપ્પા જાગો ખુઈ ગયા. તો ગાઈસ પપ્પાને તો સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે અડધી રાતે ઉઠાડે. શું છે પપ્પા અંદર? સેન્ટ લાગે. બીજું શું લાગે મમ્મી? સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. હું તો આવી ગયો છું ધાબા પર અને વિડીયો અપલોડ થઈ રહ્યો છે. અહીંયા તો મસ્ત કોકો તડકો આવી રહ્યો છે, ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અમે મકાનો કામ ચાલી રહ્યું તો હોના કોમ ધંધે વળગી ગયા અને આપણે તો હજી ઠેકાણો નહીં, પ્રશ્ન નહીં કર્યું જી. ઉઠીએ વહેલા ગાઈઝ, પણ વિડીયો એડિટ કરતા હોય ને એટલે આમથી ટાઈમ જાય. ચલો ગાઈઝ, વિડીયો તો અપલોડ થઈ જશે. હું જો નીચે બ્રશ કરું. ચલો આપણે કરીએ. વિડીયોની વાર લાગશે જે 3 મિનિટ બાકી. તો નહીં ફ્રેશ થઈ ગયો. મમ્મી આવી ગઈ ચા બનાવવા માટે. લે મમ્મી ચા ગરમ કરી દીધી. ખાવાનું તપેલો તો અડધો જ હોય નહીં આપણે. સવારે શું હતું જમવાનું? એકાદી રોટલી બનાવે, નાસ્તો કરી લઈ ભાઈ મમ્મી. શું દિયાબત્તી કરી નાખું પહેલાં, પછી ચા પીએ. ચા ઠંડી થઈ જાય નહીં મારી? કાઢવાની કપમાં કાઢ થોડી ને હું કાઢી લઉં. તું ચા પી. મમ્મી તો ચા પીવું છું. ગળી કરી નાખી તો તાર કોણ નાસી ગયું? તો કાંઈ અંકિત બી ઉઠી ગયો. અંકિત ગુડ મોર્નિંગ. તૈયાર થઈને જાય છે બજારમાં. મમ્મી તો રોટલી બનાવી રહી છે. મમ્મી એક બે જ બનાવી, વધારે ના બનાવતી મમ્મી. મગમાં કહી દેશે બહુ ખારું ના થઈ જાય. થોડું શાક રોટલી ખાઈ તો હેડું. તો ભાઈ દાદી તો પાલક લઈને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ દાદી. જો ઈયળો બીયળો ના હતા તો ભેનાની અંદર આ ઈયળો ખાઈ જશે દાદી. હરી આવું એમ થઈ ગયું છે ને ભાઈ. પાલક મગની શાક બનશે. પાલક હવે તડકો ચડ્યો બરોબર. પેલા બા આવીને બેઠા, તમે જ્યાં તને બેઠા હતા ને, હા એટલે શિવાંશને લઈને. હા મમ્મી. તો ચલો ગાઈસ, શાકની રોટલી મમ્મીએ બનાવી દીધી. શાક સવારનું બનાવ્યું હતું તો થોડું ઘણું નાસ્તા જેવું કરી લઈએ પછી ખેડીએ નોકરી જવા. તો ગાઈસ, આમાં તો કૂવો ભરાઈ ગયો હોય તો કૂવો ખાલી કરવા તો ટેન્કર બોલાવ્યું હોય. તાર કૂવો ભરાઈ ગયો બેસી રહ્યો ટેન્કર. હું અંકિત 2 જણા તો નીકળી જાય છે ઘરે જવામાં, ઘરેથી નોકરી જવા માટે. તો રાધનપુર ચોકડી ઉતરી ગયો. અંકિત ગયો બજારમાં, વધી હું જાય રિક્ષામાં પાલાવાસણા બાજુ. ચલો રિક્ષા પકડીએ. તો ગાઈસ, હું તો ઘરે આવી ગયો નોકરી પરથી. આજે ચાલતી પકડવી પડી. અંકિત આવી ગયો એક્ટિવા લઈ. તો ઘરમાં તો બધા જમવા બેસી ગયો. હા મિત્તુભાઈ ખાઈએ રહ્યો એમ દાદી? શું ખાધું? તો ચલો ગાઈસ, હું ખાઈ લઉં. મગની મસ્ત બનાવી કઢી, ભાજીની કઢી, મગની કઢી. તો ગાઈસ, એ તો બધા જમી રહ્યો. મમ્મી બધો, હું એ જમી રહ્યો. મમ્મી તો ટિફિન ભરી દઈશું. મમ્મી તો ભૂખ લાગી કરે ને આચર કુચર ખાખા ખાવે. દાદી ભાઈ થોડું સાફ કરી રહ્યા. પપ્પાને તો ટિફિન લઈ લીધું. ચલો હજી હળગી રહ્યો અમારે. જો 1 વાગે તો મમ્મી તું શું કરે? મારી બોટની દોરી ના બધ દીધી. જોજે લબડી રહી. બોટની દોરી ના બધ દીધી.
ચલો ગાઈસ નીકળીએ હવે. વધારાની નહીં એ બૂટની ચાલુ બૂટ છે. તો ગાઈસ હું તો નોકરીથી શૂટિંગ સીધો આવી ગયો છું અપટાઉનમાં દવાખાને. એક કાકા દાખલ કર્યા તે ખબર લેવા આવી માનું કાકા. તો ચલો ફોટો મારી. તો ગાઈસ હું તો દુકાન પર આવી ગયો બજારમાં. પપ્પા હિસાબ કરી રહ્યા છે. અહીંયા હવે ધીમે ધીમે બંધ કરવાનું ચાલુ કરીએ ગાઈસ. બજારમાં પબ્લિક ઓછી થઈ જાય ઠંડીની. તો ગાઈસ અહીંયા તો સાફ સફાઈ થઈ ગઈ ને પપ્પા બેઠા છે. હવે બધું કામ બામ પતી ગયું છે. તો ચલો અમે થોડી વાર રહીને નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા પપ્પાને લઈને. પપ્પા જશે અંદર. મારે બહાર જ રાખવાની દવાખાને જવાનું પાછું એટલે ટિફિનને વાળવા માટે. મેં તો જમવાનું લઈ દીધું બધું. બે જઈશું જમવા. લાવવાના બટાકાનું બધું બનાવ્યું છે. હા ખબર નહીં આપણે નીકળી શાક બીજું હવે જમવાનું તો કાઢી દીધું બટાકાનું શાક રોટલી નહીં. હેડો તમે બે જાઓ ઉપર નહીં ને તો ખાવા જઈને કોઈ દાદીને મમ્મી તો ટિફિન ભરી રહી છે દવાખાને લઈ જવાનું તે. મિતલી કાલ જાદુગરમાં શું જોયું તું લે? હા જાદુગરમાં શું જોયું તું? સાપ આવ્યો તો મમ્મી ટિફિન ભરી રહી છે. બહાર ચડાવી દઈશ બેટિંગ કરશે જબરજસ્ત. તો ગાઈઝ હું તો જમી રહ્યો અને ઉપર આવ્યો છું રૂમમાં. શટર બટર પહેરી લીધું ગાઈઝ. હવે નીકળીએ દવાખાને. ગિફ્ટ લાવીએ પપ્પા માટે પણ હવા હાલ મૂકી દઈએ કારણ કે દવાખાને જવાનું હા. રાતે જાગતા આવીએ જો જાગતા હોય તો આલી શું કેવું નહીં જાગતા શું તો આપીશું ને કાલે. તો ચલો ગાઈઝ નીકળીએ હવે દવાખાને જવા માટે. હું તો આવી ગયો બહાર એક્ટિવા કાઢું. ઠંડી આજ તો જબ્બર ફૂલ પહેરી લીધું. તો ગાઈઝ હું તો ટિફિન લઈને આવી ગયો દવાખાનામાં. ઉપર જવાનું છે ગેલેક્સીમાં. લિફ્ટમાં બેસી જઈએ પછી પતી જ અમારે. તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો. 11:57 થાય 12 વાગ્યા. હાલ આવ્યો દવાખાનેથી ઘરે. ઘરે તો બધો ફ્રી હશે. સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કઈ વાગે છે 8 9 વાગ્યા. તો ગાઈઝ 9 વાગ્યા છે. 9 ની 9:30 વાગે અને હવે બ્લોગ ચાલુ કર્યો છે આપણે. કારણ કે કોઈ દેખાતું નથી હોય ન હોય બધા બાર સફ. ટ્રેન બી ગઈ ટ્રેન જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ. દાદી બક્કા ચલો વળી દે. મમ્મી કપડાં ધોઈ રહી છે. ગુડ મોર્નિંગ. ભગવા તો આવી ગયો. તો ભાઈ શાક ગરમ કરવા તો મૂકી દીધી છે ને. મસ્ત ખીચડી વગાડી ગરમ ગરમ. હા 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 ખીચડી ખાવાની તો થઈ જ છે ચા સાથે. આજનું કેલેન્ડરમાં હવે જે 1/5/2025 થઈ રહી આમાં. આજે કઈ તારીખ થઈ? 6 7 8 9 10 ના 11 તારીખ થઈ આજે. કાલે 12 શુક્રવાર. શાક ગરમ કરીને રાખી મસ્ત. હા દાદી નાસ્તો કરો તો નાસ્તો કરો થોડો ખીચડી ખાવા. તો ગાઈઝ અંકિત બી તૈયાર થઈ ગયો. અંકિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરી રહ્યો? તો ગાઈઝ હું તો આવી ગયો છું પાછો દવાખાન. નોકરી તો જઈએ પહેલાં દવાખાને નોખતા જઈએ કાકાના કેવું તબિયત જોતા જઈએ. આવી ગયો છું અપટાઉન હાલ ગેલેક્સી હાર્ટમાં જવાનું છે. આ વાસણનો બધો તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો નોકરીથી. હા ના આજે અત્યારે લઈ આવવાનું ઓપરેશનમાં. કલાકમાં લેશે. કલાક 1.5 કલાકમાં ઓપરેશનમાં લઈ લઈએ. કરી મમ્મી તે ખાનામાં પકાયા. શું બનાવ્યું? દૂધી દાળ ચણે. તો ભાઈ નીતુભાઈ તો ઘરે આવી ગયા.
હાય જીગભાઈ મારું આ તૂટી ગયું તૂટી ગયું ટેપથી કટર દે બેટા કટર દઈશું હોય તો ટેપથી કોને પાડી દઉં બેટા જાતે તૂટી હા તો કરી નાખી છોડ હો આપો શું લાવ્યો સ્કૂલમાંથી ખાવાનું મોડા ખવું આટલું કીધું આ તો વહેલા મોડું પણ ટિફિન ના જ કરાય કાપે ઘરે તો ચલો કહીશ હું તો જમવા બેસી જાઉં તો બનાવીશું દૂધી ને દાળનું શાક મમ્મી રોટલો લાવો કે ચાલશે રોટલો જે હોય તો ગાઈસ હું તો જમી રહ્યો ને દાદી હવે જમવા બેઠા મમ્મી આવશે જમવા ટિફિન પર હાલ મોહમ્મદ નંબર એટલે નહીં એમ પૂછી છું ચંદુ મામા નંબર નહીં અમારે તો ગાઈસ મમ્મીને જમવા બેઠા અને હું તો નીકળ્યો બજાર જવા માટે ના મમ્મી નહીં રહ્યો પપ્પા ટિફિન આપી દીધી ગાયો આવી ખાસી બધી તો ગાઈસ હું તો આવી ગયો બજારમાં પપ્પાની દુકાને મામા સોચા બની ગયા છે ને પપ્પા જમવા બેઠા હવે જમી રહ્યા એટલે પપ્પા નોકરી ગઈ તો ગાઈસ હું તો નોકરીથી છૂટીને આવી ગયો છું પાછો કંપનીમાં મનુ કાકા જોડે ચાલો ઉપર જઈએ તો ગાઈસ હું તો દવાખાનેથી સીધો પપ્પાને લેવા આવી ગયો બજારમાં હવે દુકાન વધારી દીધી છે પપ્પા હિસાબ કરી રહ્યા હાલો પપ્પા ચાલ દો પછી હેડીએ તો ચલો ગાઈસ જઈએ બસ પપ્પાને લઈને ઘરે તો ગાઈસ પપ્પા તો દાડો મારી રહ્યા છે અહીંયા ટીકા તૈયાર કરી નાખીએ આપણો ગો ભાઈ તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને દાદી તો બેઠા છે મમ્મી ફોન પર વાતો કરી રહી છે અને આ બોબડી બોલ બોલ કરે છે હાથમાં કન ફોન આવ્યો સોનલનો હવે ખાવાનું કરો ફટાફટ તો ગાઈસ અહીંયા તો જમવાનું બધું લાવી દીધું પપ્પાની દાદી બે જણા બે હવે હેડો દાદી હેડો ખાવા પેન્સિલ ને બધું છે રબર કાઢ્યું તો ગયા તો બનેલો બટાકાનું શાક ને રોટલી મમ્મી દૂધીનું શાક ખાય પેલા બે ગયા હું કાને કાઢ્યું દાદી પપ્પાને ઘી નહીં ઘી નહીં હલતી તો કહે તો બધા જમીન બેઠા છે પપ્પા દાદી બે જણો મમ્મી વાસણ કશો જઈએ તળમ થળા થઈ ગયા છો વાસણ કસી દઈએ દાદીની તો તૈયાર થઈને જઈશ દવાખાનામાં મનુ કાકાની ખબર લેવા માટે અંકિતને હું બે જણા જઈએ છીએ એક્ટિવામાં અમે મોડા આવવાના છીએ તો કાંઈ હું તો ઘરેથી નીકળી જાઉં છું જવા માટે દવાખાનામાં તો હોસ્પિટલમાં આવી ગયો દાદીને આવે છે બધા પાછળ એ ગાડીમાં આવે છે કાકી અને હું એક્ટિવામાં આવ્યો ચાલો જઈએ ઉપર હવે ઠંડી બંડી પડશે મહેસાણામાં મજબૂત તો ગાઈસ હું તો ઘરે આવી ગયો ને દાદીને તો બધો ઊંઘવાય માંડ્યો મળી હતા દાદી તમે મળવા જતા તમે બધા ભેગા થઈને મળવા જઈએ પછી ઢીલો પડી જાય રે અમે હું જઈએ વાત રોવા માંડ્યા હતા તે ભાઈ હું ખવડાવી ખીચડી દૂધ ખવડાવી પછી આવ્યો ઊંઘાડ્યા ઊંઘ હોવું જો આવો તો સંગીત બેઠો હોય પપ્પા હોઈ ગયા પપ્પા જાગો હોઈ ગયા તો ગઈશ પપ્પાને તો સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે અડધી રાતે ઉઠાડ્યા તો ગઈશ પપ્પાને માટે ગિફ્ટ કાલની લાવ્યા છીએ પણ ટાઈમ મળતો નહોતો દવાખાનું નહોતું તે તો એમને આલી દીધું પપ્પા શું હશે આમાં સેન્ડી બોટલ છે મમ્મી શું હશે આમાં સેટ બેઠું છે શું છે પપ્પા અંદર સેન્ટ લાગે છે સેન્ટ લાગે બીજું શું લાગે મમ્મી તો કે તો પપ્પાને અડધી રાતે ઉઠાડ્યા 11 વાગે અને 11 વાગે ગિફ્ટ આલવા ઉઠાડ્યા ખોલો તા હું બધો હો બેઠા હતા મમ્મી હા તો કે પપ્પા ખોલી રહ્યા છે ગિફ્ટ બોલજો બડા ખોલો તમે મારા મમ્મી ના લો મારતો પૂરી કાપે મમ્મી ખોલજે આજે જાકેટ ખોલ્યું કાચરે નથી લીધે પેક કરેલું ગિફ્ટ પેક કરેલું છે સેન્ટરની બોટલ હા
હું નીકળ્યું મોબાઈલ છે ભાઈ, હે મોબાઈલ છે. મોબાઈલ નીકળ્યું હા. તો ગઈ પપ્પા માટે મોબાઈલ ગિફ્ટ નવો થયો. એ હાય બધું બહાર આવી ગયું. મેં તો દાદા માટે મોબાઈલ ગિફ્ટ કર્યો નવો. તો જો ગાઈઝ મિત્ર ફોન વાપરાઈ રહ્યો. આ રહ્યો ફોન મારા પપ્પાનો. એમનો ફોન તૂટી ગયો હતો, બહુ વધારે ડેમેજ થઈ ગયો હતો, એટલે કંઈ નવો લાવો કરતા હતા ત્યાં તો નવો લાવ્યા રહ્યો. જે બધું સેટ કરી લાવ્યું હોય ખાલી હવે સિમ કાર્ડ ભરાવાનું હોય એમાં. ખોલો ખુલશે ખોલી જો ખાલી છે ને પેલું સિમ કાર્ડ લગાવવાનું. બરાબર ને મમ્મી? હવે મોટા ફોનમાં આવી ગયા, સેમસંગમાંથી વિવોમાં આવી ગયા. ફાવશે આવી રહ્યો ફોન? હા? સિમ કાર્ડ નાખવાનું પડી જાય ને કે હવે અંડર રિટાયરમેન્ટ આપી દો. આનો મિતલાને આપી દો. મિતલાને તૂટી ગયો. 5% ચાર્જિંગ કરીને લાવ્યો હોય રહ્યો. મૂકી દો હાલ પેક કરીને. સવારે સિમ કાર્ડ નાખીને હાલે બસ બદલી દેજો એમાં. શું આવ્યું બીજું? ચાર્જર આવ્યું, ચાર્જર હન, કેબલ હન, એડપ્ટર હન. ધની રાખો પા મૂકી દો. શું કે મમ્મી? હોય એમાં ફોન નાખો ચાલુ જ નંબર તો હોય જ ને. પણ તો આમ કરવાનું. તો કે મમ્મી ટ્રાય કરી રહી જો જૂના ફોનમાં ફોટા પાડો. આમાં ફોટો પાડજો મમ્મી, કાલ સરખો કરેલું ને એટલે. તો કે તો મમ્મી ને પપ્પા બંનેની ઊંઘ બગાડી. ઊંઘમાંથી જૂના પાડો, આમાં પાડજે કાલ. હવે આ તો બધું મેં મેલ દીધું હાલવાનું. દબાય વચ્ચે દબાવવાનું. હારી છે. ગોતન હો ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ઊંઘો ગુડ નાઇટ. હવે કાલ સવાર હું કરી લેવાનું ધરખું. અત્યારે સુઈ જાઓ, ઊંઘમાંથી ઉઠાડે બે જણ. તો કઈ બધો ઉપર રૂમમાં આવી ગયો અને આ તો મમ્મી ને પપ્પાને બંનેની ઊંઘ બગાડી. પણ ફોન આવ્યો ના હોય એટલે કોઈ બોલ્યા ના પાછા ખખડાવા કે આટલા વાગે હુંશો આમ તેમ. તો ચલો કે આપણા વિડીયોનો કરીએ એન્ડ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.